નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ પેટર્ન में તમારું સ્વાગત છે. અને આજે હું સ્ટોક એક બતાવું છું. અને આ સ્ટોક મને છે ને અપોલા હોસ્પિટલ, આ સ્ટોક મને બહુ જોરદાર દેખાય છે. જોરદાર એટલે એ એક આ વન ડેની કેન્ડલ છે. હવે આ વન ડેની કેન્ડલ છે ને આ એક ટ્રેન્ડ લાઇન છે. અને પ્લસ શું છે, અહીંયા આગલો હાઈ અને આ આવડા બધા હાઈથી આગલો હાઈ આ છેલ્લી કેન્ડલ લઈને આનો હાઈ કાઢી નાખ્યો છે. એટલે આ બુલિશ પેટર્ન થઈ ગઈ છે, બુલિશ. અને આ રાઉન્ડિંગ પેટર્ન છે. હવે જ્યાં સુધી નીચે ન જાય ત્યાં લગી વીક નથી. બાકી આ બાઇંગ સાઈડ છે ને મને બહુ ફાસ્ટ દેખાય છે. આ ઉપર જાય છે ને એટલે બહુ ફાસ્ટ જાય છે આવડો અપોલા હોસ્પિટલ. લગભગ કાલ પ્રમ દિવસ 2 દિવસમાં ત્યાં ફફડાટી બોલાવી દેવો જોવે. માર્કેટ ડાઉન જશે તો એક નજર રાખવાની, અહીંથી નીચે આવીને પાછો રિટર્સ કરે ને તો જ તે નીચે જઈ શકશે. બાકી અત્યારે આ નીચે જવા નથી. જો નીચે જાય તો નીચે જઈને પાછો રિટર્સ કરે અને પછી નીચે જઈ શકે. એ પહેલાં જઈ શકશે નહીં આ, બરોબર. બાકી બાઇંગ સાઈડ 100% છે. આ બાઇંગ સાઈડ જાય છે ને એટલે ફફડાટી બોલાવી દેવાનો છે આ રીતે. આ ટાર્ગેટ પહેલો રહેશે અને પછીનો ટાર્ગેટ આ, એની પછીનો ટાર્ગેટ આ. પણ પહેલાં ટાર્ગેટ આપણે જોઈ લેવાનો, અઠવાડિયા પૂરતો જ આપણું હોય આ બધું એનાલિસિસમાં રાખવાનું. પછી લોંગ ટાઈમ માટે નહીં બેહવાનું. લોંગ ટાઈમ માટે બેહવું હોય તો પછી આનો સ્ટોપ લોસ ને પછી ત્યાંથી પાછો નીચે આવો તો સ્ટોપ લોસ ટેલ કરતો રહેવો પડી રહે. અપોલા હોસ્પિટલ મને બહુ પરફેક્ટ દેખાય છે. પહેલો સ્ટોક એવો છે એવડી. પછી એક છે આવડા બજાજ ઓટો. હવે બજાજ ઓટોમાં એ જ વસ્તુ છે, પણ બજાજ ઓટોમાં છે એક તો ટ્રેન્ડ લાઇન અહીંયા આવે છે અને ઉપરની ટ્રેન્ડ લાઇન જે આવે છે ને આવડી આ ટ્રેન્ડ લાઇન, હવે એ જ ટ્રેન્ડ લાઇનની પાસે છે. અને બરાબર, પણ કેન્ડલ એ શું છે, જો અહીંથી આ નાનકડી એવી ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ આપ્યો પછી ઉપરની ઉપર હોલ્ડ કર્યા છે. અને અહીંથી આ મૂવિંગ એવરેજ જો ને તો મારા ખ્યાલથી મને લાગે બહાર નીકળ. જો બહાર નીકળી ગઈ ને આવડે અહીંથી તો એક ફાસ્ટ મુવમેન્ટ આ ઉપર આપી દેશે. અપોલા હોસ્પિટલ અહીંથી ફાસ્ટ મુવમેન્ટ આપી દેશે. અને નીચે જાય તો આ ટ્રેન્ડ લાઇનથી નીચે જાય ને તો જ એ સેલિંગ ઉપર આવી શકશે. આવડા લેવલથી બ્રેક કરે તો બરોબર. બાકી આ બાઇંગ સાઈડનો છે આ બજાજ ઓટો. પછી આ DIX હોય અને એવું કંઈક નામ છે. એટલે આ એક સ્ટોક એવો છે. આ સ્ટોકમાં એવું મને દેખાય છે કે આ સેલિંગ સાઈડ મને દેખાય છે. કારણ કે આ એક ડબલ ટોપ છે. જો આને બ્રેકઆઉટ ફેલ થયું ને આનો, આ જે કેન્ડલ રહીને જો આ એક હેંગિંગ મેન પેટર્ન થાય છે અને પ્લસ એક આ ડબલ ટોપ જેવું છે. આ ડબલ ટોપ હવે કાલ જો અહીંથી આમ નીચે આવી ગયો ને હા તો આ ફફડાટી નીચે આવશે આ રીતે. અને ઉપર વહી ગયો તો એનું કોઈ ઇશ્યુ નહીં થાય. આ જ કેન્ડલનો છે ને હાઈ ન કરવો પડે. સેલ ઉપર જાય અને પછી પાછું જો નીચે આવે ને તો કાલનો દીમાં નજર રાખવાની. હાવ ફાસ્ટ ઉપર વહી જાય તો કોઈ વાંધો નહીં. બાકી અહીંથી જો નીચે આવે ને તો ફાસ્ટ નીચે આવશે આ સ્ટોક. આ સ્ટોક મને એ રીતે દેખાય છે. પછી છે આ હેવલ્સ. હવે હેવલ્સમાંથી મને એટલો બધો ખાસ નથી દેખાતો, કારણ કે એને અહીંથી આ બ્રેકઆઉટ આપી દીધું છે. એટલે મારા ખ્યાલથી કદાચ ઉપર જઈ શકે. આ જઈ શકે છે, બરોબર. એન્ગેજમેન્ટ પેટર્ન છે અને અહીંથી આવે ને તો આ પૂરી કવર કરે તે થાય, આને હોલ્ડ કરે ને પછી જાય. બાકી બાઇંગ સાઈડ આ કદાચ જઈ શકે. આ બાઇંગ સાઈડનો વધારે છે. આ એચયુલ ટેગ. હવે એચયુલ ટેગમાં એ જ રીતનું છે. વન ડેની કેન્ડલ જુઓ ને તો અહીંયા એક જગ્યાએ અહીંથી આવ્યો છે પછી કે આગલો હાઈ નથી કાઢતો, પણ એક આ સપોર્ટ ઝોન છે. અહીંયા એમર્જન્સી આપણી એક બનેલી છે ને એટલે એક સપોર્ટ ઝોન છે. હવે આ સપોર્ટ ઝોનમાં એવું બતાવે છે કદાચ અહીંથી જો આ બાઇંગ કરે છે માર્કેટના હિસાબે અત્યારે જે ન્યૂઝ ઉપર છે એટલે. અને અહીંયા આખી રેન્જ બનાવી છે આ વીકલીમાં. કેન્ડલની અંદર કેન્ડલ બની છે. હવે વીકલીમાં જ્યાં નીકળશે ને એ ઉપર મુવમેન્ટ કરશે, બરોબર. અહીં નીચે આવશે તો નીચે શું છે કે નીચે આવશે. નીચે તો પછી આ ક્રોસ થઈ જાય છે. આજે ટ્રેન્ડ લાઈન ગઈ ને અહીંથી આ ટ્રેન્ડ લાઈન આવી જાય છે. અહીંથી આમ ટ્રેન્ડ લાઈન આવે તો અહીં સીધી આવી જાય ને તો અહીં નીચે સુધી આવી જાય છે. અહીંથી અહીંયા સુધી આવી જાય છે આ. અને પછી અહીંથી આ ઉપર અને પછી રિટર્સ કરી પછી આમ જાય ને તો આ રીતે જાય છે. અહીંથી સીધો આવે અને પછી અહીં રિટર્સ થાય અને પછી આમ જાવ નીચે જાવ તો નીચે અને પછી અહીંથી ઉપર જાવ એ ડિસિઝન આવશે. બાકી આ સ્ટોક આ રીતે આવશે. આ રીતે એચયુલ ટેગ. પછી ઇન્ડસ્ટ્રીઝ બેંક. હવે ઇન્ડસ્ટ્રીઝ બેંકમાં એ જ રીતનું છે. તમે ડેઇલી કેન્ડલ જોઈ તો આ કેન્ડલની અંદર આખી કેન્ડલની અંદર કેન્ડલો છે બધી, બરોબર. હવે અહીંયા શું છે કે એક આગલી કેન્ડલનો હાઈ બ્રેક કર્યો છે. આ રેડ કેન્ડલ રહી ને રેડ, એને આગલો હાઈ બ્રેક કર્યો છે. અને અહીંયા આ રીતની અંદર ડોજી, આની અંદર ડોજી છે, બરોબર. હવે આ 4 કેન્ડલો બની ગઈ છે. હવે ટૂંકમાં આ રીતે બહાર નીકળવાની તૈયારીમાં છે. જે સાઈડ નીકળે એ સાઈડ ઉપરની સાઈડ જોવો જો આ પેટર્ન એને બની ગઈ ને આ વીકલી કેન્ડલ છે જો આવડી તો એ આ રીતે જ આમ જાય છે આમ. નકર જો અહીંથી આમ નીચે ગયો ને તો આ ફાસ્ટ જાય છે. અને અહીંથી જો અહીંયા ખાલી આનો આઇકન પછી જો આમ નીચે ગયો તો કેન્ડલ આ રીતે જાય છે. પણ એ રીતનું જઈ શકે એવું દેખાતું નથી. ઇન્ડસ્ટ્રીઝ બેંક છે એટલે કેન્ડલની અંદર જો અહીંથી ઉપર ગયો થોડુંક વેઇટ કરવું અહીંયા
જો નજર કરવાની, ઓલો પાછો રિટચ થાય 15 મિનિટની કેનલ ઉપર નજર રાખવાની, અને પછી જે ફાટે તો ધીમે ધીમે ઉપર જઈ શકે એ રીતનું છે. કોટક બેંકમાં તો કોટક બેંક એ રીતે છે, કોટક બેંક સાઈડ નથી દેખાતી છે. હા, હવે કાલ જોઈ કદાચ અહીંથી સીધી આ જો અહીંથી ઉપરથી નીચે આવીને તો એક ક્યાં આગલો હાઈ નથી કાઢતી, અને આ કેન્ડલની અંદર કેન્ડલ લીધી પણ આ એટલી પાછી 50% ખેંચી ગઈ છે. પણ હવે જો અહીંથી ઉપર હાઈ ન કાઢે અને નીચે જાય ને તો પછી આ કોટક બેંક નીચે જાય છે હજી આ રીતના. આ વીકલી કેન્ડલ છે એટલે કોટક બેંક નીચે જઈ શકે, અને ઉપર વહી ગઈ તો આ ન્યૂઝ ઉપર છે આ કોટક બેંકનું, તો એમાં કોઈ પેટર્ન નહીં દેખાતી. એક આ જો એલટી સિમેન્ટ છે ને, આમાં એક પેટર્ન છે, પરફેક્ટ પેટર્ન છે આવડી. હવે એને શું કર્યું, અહીંથી હોલ્ડ કરતો પાછી ઉપર ગઈ, વળી પાછી ખેંચાણી. જો હવે ઉપર ન ગઈ ને તો આ એલટી સિમેન્ટ અહીંયા નીચે આ ફાસ્ટ નીચે નાખશે, હેઠે આવશે એટલે ફાસ્ટ આવશે, કારણ કે અત્યારે એનો પરફેક્ટ સેટઅપ છે, બહુ પરફેક્ટ સેટઅપ છે. આ જે સેટઅપ છે ને આ પરફેક્ટ સેટઅપ છે. તો આ આવેલ નિફ્ટી એની બધું નીચે નાખવા મળશે. એલટી સિમેન્ટ આવી ને એટલે આ સેટઅપ એ રીતનો છે આવડા 1 ડેની કેન્ડલ ઉપર. પછી મારુતિ, હવે મારુતિમાં શું છે કે મારુતિ નીચે તો આવી ગઈ છે, આ ટ્રેન્ડ લાઇનને બ્રેકડાઉન કરી દીધું છે એને, બરાબર. હવે એક કેન્ડલ અહીંયા હોલ્ડ કરી જાય કદાચ, અને પછી નીચે આવી જાય ને તો બેસ્ટ, અને સીધે વહી જાય તો કંઈ ઓલું નથી. અને કદાચ આનો હાઈ કાઢે ને તો જ બાઇંગ સાઇડનો વિચાર કરવો, બાકી મારુતિમાં બાઇંગ સાઇડ હજી નથી, સેલિંગ સાઇડ છે મારુતિ. આ સેલિંગ સાઇડ જ છે, બરાબર. એટલે એની હિસાબે મને દેખાય છે કે માર્કેટ છે ને સેલિંગ સાઇડ રહેવું જોઈએ. આવા સ્ટોક છે, સારા સ્ટોક એ રીતના દેખાતા હોય ને તો. પછી આ એક સ્ટોક OFSS, આ સ્ટોક મેં આપ્યો હતો કાલે શુક્રવારે સવારમાં ફોટો પાડીને નીકળ્યો હતો આનો, પણ અહીંયા કેને લાવી એટલે મને ખ્યાલ આવી ગયો કે હવે આ નીચે જવાનું નથી. નકર મેં આ PSY દોરીને નીકળ્યા હતા, પહેલો ટાર્ગેટ આ, પહેલો બીજો ટાર્ગેટ આ રીતે, બરાબર. આ બીજો ટાર્ગેટ અહીંથી નીચે જાય એટલે આ બીજો ટાર્ગેટ, એમ નીચે જાય એટલે પછી છેલ્લો ટાર્ગેટ એમ. હવે એને શું કર્યું, અહીંથી આનો લો ક્યાં છે, અહીંયા 73-76નો એને પહેલી 5-15 મિનિટની કેન્ડલનો લો બનાવી નાખ્યો હતો અહીંયા આ જ જગ્યા ઉપર છે. હવે આ જગ્યા ઉપર છે ને આનો લો બનાવી નાખ્યો હતો. હવે એ ન્યા જગ્યાએ આવીને, બરાબર, અહીંયા સેટઅપ બન્યો, એમાં ના નથી પડતું. અહીંથી આમ ટ્રેન્ડ લાઈન નાખો પણ એને સામે આ બધી કેન્ડલો ઓલી થઈ ગઈ છે, અને હોલ્ડ એ રીતની કરતી આવે. એટલે આમાં શું છે, પહેલાં અહીંથી નીચે જાય અને લોથી નીચે જાય ને પછી રિટેસ્ટ કરે તો એના પુટ આપણે સેલિંગ સાઈડ જઈએ કે હવે ઉપરથી એક ટ્રેન્ડ લાઈન આવે સારો. એટલે આ શું છે, એક તો મુવમેન્ટવાળી કેન્ડલ ગઈ છે આવડિયા, કેન્ડલની અંદર કેન્ડલ આખી મુવમેન્ટ કરી લીધી છે, બરાબર. એટલે એની પ્લસ એની આપણે અહીં હોલ્ડ કરી દીધી છે 5 મિનિટની ઉપર જુઓ, એટલે એમ છે એને હોલ્ડ કરી છે ને, એટલે આપણે એને બાઇંગ સાઈડ વિચાર કરી શકીએ. એટલે એના હિસાબે આ બાઇંગ થઈ શકે, બરાબર. રિસ્કવાળો ટ્રેડ થાય, પણ આ મુવમેન્ટ છે ને, જે કેન્ડલોમાં મુવમેન્ટ હતી ને ભરાવદાર કેન્ડલ, એના હિસાબે મુવમેન્ટ છે એ આપણને દેખાઈ જાય માર્કેટમાં, મુવમેન્ટ છે એમ આ સ્ટોકમાં. પછી આ સ્ટોક છે ઇન્ડિગો, આ સ્ટોકમાં એવું જ દેખાય છે. આ જે કેન્ડલની અંદર કેન્ડલ બની છે ને આવડિયા, આખી કેન્ડલની અંદર છે, હજી એને ઓલું નથી કર્યું. પણ જો હવે અને અહીંથી જો એને નીચે આવવું છે તો અહીંથી અહીંયા સુધી આવી જાય છે, બરાબર. અને પછી પાછો નીચે આવી, પણ જો ઉપર ગયો ને તો એ આટલે સુધી જાય, પછી પાછો અહીં એક કેન્ડલ બને પછી પાછો આવે, અને કદાચ ન્યૂઝ ઉપર જાય સીધો આમ વયો જાય આ રીતે. જો આ રીતે આ જે સેટઅપ છે, જો આની નીચે જ્યાં સુધી ન જાય ને ત્યાં સુધી સેલિંગ નથી, આ સુધી બાઇંગ છે. પણ નીચે જો અહીંથી આમ આવી ગયો અને પછી આમ નીચે આવવા લાગે તો સેલિંગમાં વયો જાય. આ સ્ટોક આ રીતનો દેખાય છે, એક હિન્દુ લીવર છે. હવે આ સ્ટોક એવો છે, જો આ વીકલી કેન્ડલો છે ને, વીકની અંદર વીક છે, અને એક ઉપર આવડા ક્રોસ કરીને હાઈ કાઢીને પાછી નીચે આવી છે, બરાબર. હવે એને આપણે રિસર્ચ ક્યાં કરવાનું, ડેઈલી ઉપર. હવે એને હું આગળ આ 1 કલાક 1 દિવસની કેન્ડલ ઉપરનો હાઈ કાઢ્યો છે, એટલે આ ડિસિઝન હું આપે છે કે અહીંથી આ નીચે જ આવવાનું નથી. ભલે કેન્ડલ રીતની બની છે પણ આ નીચે જ આવવાનું નથી એવું બતાવી રહ્યું. જ્યાં સુધી આ ટ્રેન્ડ લાઇનને બ્રેક ન કરે પહેલી તો આ મૂવિંગ એવરેજ એને સપોર્ટ કરશે, અને અહીંથી જો ઘૂમી ગયો ને અને આ કેન્ડલનો હાઈ કાઢ્યો છે ને, એટલે આ વેઇટ કરવાનું, પેટર્ન બનવા દેવાય નહીં. એકાદી કેન્ડલ બની જાય ને અને પછી ઉપર નીકળે ને તો આ ફાસ્ટ જાય છે ઉપરની સાઈડ, અને નીચેની સાઈડ જાય તો ધીમો કરતો હોય જાય છે. આઈસર મોટર છે, આઈસર મોટર એ રીતનો છે. હવે આ જો તો એક કેન્ડલની અંદર કેન્ડલ બની ઇનસાઇડ કેન્ડલ છે. હવે આ કેન્ડલને જો અહીંથી આ ગ્રીન રહીને એનો લો બ્રેક ન કરે અને પછી આમ ઉપરની સાઈડ જાય ને તો આ બાઇન્ડ થઈ શકે છે. હા, શું કામ થઈ શકશે? એક તો આ કેન્ડલનો હાઈ આને કાઢ્યો અને પ્લસ ડોઝી બની છે. હવે આ ડોઝી શું કહેવા માગે છે? આ એક તો ટ્રેન્ડ લાઇન છે અને ડોઝી બની છે. હવે અહીંથી આમ જાય તો પાછું એટલે ન્યૂઝના હિસાબે કદાચ ખાસ મોટી કેન્ડલો બનવે મને. નકર શું છે કે અહીં એક હોલ્ડ કરે 1 દી 2 દી અને પછી જ ઉપરની સાઈડ નીકળે.
અને અથવા નીચેની સાઈડ જવું નીચે તો